કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાન હેઠળ 40 અલગ-અલગ જિલ્લા અને શહેરોમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે અને હવે પસંદ કરાયેલા પ્રમુખોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પસંદ કરાયેલા જિલ્લા પ્રમુખ પાલભાઈ આંબલિયાનો પણ પદગ્રહણ સમારંભ યોજાયો હતો, જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિક્રમ માડમ ઘણા સમય બાદ રાજકીય જાહેર મંચ પર બોલતા જોવા મળ્યા હતા। આ તકે તેમણે કોઈ પક્ષ કે રાજકારણ નહીં પરંતુ પ્રજાજોગ અમુક સંદેશ આપ્યા છે, જે ખરેખર સમજવા જેવા છે। વિક્રમ માડમે પ્રજાને શું કરી ટકોર, જાણ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં લગ્ન અને રેસના ઘોડાની વાત કરી હતી। ત્યારબાદ 21 જૂને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરી સાથે સંગઠન સર્જન અભિયાન હેઠળ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેર કોંગ્રેસ કમિટીઓ માટે નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી અને હવે આ નિમાયેલા પ્રમુખોનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવી રહ્યો છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાલભાઈ આંબલિયાનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા। આ તકે હાજર રહેલા પૂર્વ સાંસદ વિક્રમ માડમે ઘણી બધી વાતો કરી હતી। સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। આજે પાલભાઈ આંબલિયાના પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત આપણા મુખ્ય મહેમાન ભાઈ શ્રી લાલજીભાઈ અને મંચ સૌ આગેવાનો, સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો મિત્રો જાજા ભાષણ કરવાના બંધ કરી દીધા છે। 2.5 વર્ષથી આ કોઈ ભાષણ નહીં, કોઈ સ્ટેટમેન્ટ નહીં, એક પ્રેસ નોટ નહીં, જેને જે સમજવું હોય સમજે। ભેંસ પૂછલી જાય, ભેંસ અનુંબો કરે તો ભેંસ ઊભી થાય। પબ્લિક પૂછલી ગઈ, પબ્લિક અનુંબો ન કરે। પાલભાઈ હમણાં ઘણી વાત કરી, સાની ડેમની વાત કરી। આ સાની ડેમ માટે છેલ્લા 8 વર્ષ થયા, બરાબર 2017માં બંધ થયો, હું 2017માં ધારાસભ્ય થયો। વિધાનસભાના રેકોર્ડમાં દર મીટિંગની અંદર, દર વિધાનસભાની અંદર ધડબડાટી બોલાવીએ। વચન દેનાર બિચારો વયો ગયો। મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી, એને મને ગૃહમાં ઊભા થઈને ખાતરી આપી હતી કે વિક્રમભાઈ 2 વર્ષમાં હું સાની ડેમ બનાવી દઈશ। આ જાહેર મંચ ઉપરથી બોલું છું, આ પોચેમાં વાત, આ વિધાનસભાના સત્રમાં આપેલી ખાતરી। સાની ડેમ ન બન્યો, વિજયભાઈનો સમય પૂરો થઈ ગયો અને આપણો કઈ પૂરો થશે એ ખબર નથી, પણ જીવનનો રોજ એક દિવસ આપણે ટૂંકો કરીએ છીએ। આ હું જાહેર મંચ ઉપર કોઈ નહીં સ્વીકારે, હું સ્વીકારું છું। મેં પ્રજા માટે લડવાનું બંધ કરી દીધું છે। આવો કોઈ નેતા નહીં સ્વીકારે, હું સ્વીકારું છું, કારણ કે પ્રજાને જ નથી લડવું। 8 વર્ષથી આ સાની ડેમ બંધ છે। જેટલી ચૂંટણીઓ થઈ, સાની ડેમના 32 ગામના આંકડા સરકારી ચોપડે છે। આપણે જરા કોઈ ભાજપને મત દેવાનો તો આપણે શું કરીએ? ડોક્ટર આગળ જાય, ડોક્ટર દવા દે। ગઈકાલે જ ગયો તો હું મહેશ્વરી સાહેબમાં રામસિંહભાઈ બેરા ઉપર જે હુમલો થયો એ બનાવમાં, કે ડોક્ટર જાદુઈ લાકડી નથી ફેરવતો। જો ડોક્ટર તૈયાર કરે, દવા દે, પછી કહે કે આ ખાજો, આ ના ખાજો, આ પરેજી કરજો, આ કસરત કરજો, એમ પાલભાઈ ગમે એટલા પાણીમાં ઉભા રહે, પાલભાઈ કદાચ પાણીમાં ડૂબી જાય તો કોઈને ફેર પડતો હશે ને પડતો હશે, બધાને નથી પડતો એવું નથી। પણ જો 32 ગામ નક્કી કરી લઈએ કે 1 કિલો નથી કરવું ભાજપને, તો બીજા દિવસે બધું થઈ જાય। ન થાય એવી કોઈ વસ્તુ જ નથી, પણ પ્રજાને જ નથી કરવું તો કોણ લડે? મેં મારી જિંદગીમાં મોબાઈલ બંધ નથી કર્યો। અત્યારે જાહેરમાં કહું છું, રાતે 9:45 વાગે મોબાઈલ બંધ થઈ જાય, સવારે 9 વાગે ખુલે છે, કારણ કે રાતે 2 જ કામ હોય છે। એક પીધેલાના ફોન આવે છે, એ હવે ઉપાડવા નથી, લેન્ડલાઈન કાઢી નાખ્યો છે। આ છેલ્લા 2.5 વર્ષથી હારી ગયો। હું સુખી થયો કે નહીં ખબર નથી, ઘરવાળી સુખી થઈ। રાતે કોઈ દી ફોન ના આવે, નીંદર કોઈ દી બગડે નહીં। અને અંગત ટેકેદારો જેને કહી દીધું છે કે રાતવાળા ખેલ બંધ કરજો, છતાં કરી નાખો તો સવારે 9 વાગ્યા લગી હતાઈ જાજો, પછી 9 વાગ્યા પછી ગામ છે વિક્રમ માડમ છે, અને અહીંયા ઘણા બેઠા છે, એને રાતે ખેલ નાઈ ખાય છે, હજી અમારા ઘર છે એવા રાતે ખેલ નાખવાના, પણ એનામાં એ તૈયારી એ છે કે કદાચ 9 વાગ્યા લગી નહીં, 9 મહિના હતા હોય તો એ હતા બે, અને કાં રાતવાળા ધંધા બંધ કરો મહેરબાની કરીને। સાની ડેમ માટે અવાજ કોણ ઉપાડે, શું કામ ઉપાડે?
અવાજ તો તમારે ઉપાડવાનો છે. કોઈએ બાજવા જવાની જરૂર નથી, કોઈએ રેલીમાં નીકળવાની જરૂર નથી. ચૂંટણીના દિવસે નક્કી કરી નાખો ને 100% મતદાન શું કામ ના થાય મને કહો ને. 100% મતદાન કામ ન થાય. આપણી પીડા હોય, રામા મંડળ જોવા આખી રાત હોય, ભોવાયા જોવા આખી રાત હોય, મતદાન કરવા 10 વાર રિક્ષો જાય તો ટાઈમ ન હોય, તો એ પ્રજા માટે કોણ લડશે? એ પ્રજા માટે હજી લડવા વાળા છે, લડે. હું નથી, બહુ ક્લિયર કટ કહી દઉં જાહેરમાં, હું નથી. કારણ કે મારી તૈયારી નથી, મારી હવે ઉંમર નથી અને હું બહુ ઓછો નીકળું. હું છેલ્લા 14 મહિનાની અંદર લોકસભાની ટિકિટ માટે અમદાવાદ ગયો તો 14 મહિનામાં એક જ વાર અમદાવાદ ગયો છે. હમણાં છેલ્લે કોંગ્રેસની 4 દિવસનો જે પ્રોગ્રામ હતો એના માટે એક જ વાર ગયો. અમદાવાદ વાળાને કહી દીધું કોઈ હોદ્દાની જરૂર નથી, કોઈ દી હોદ્દો માંગ્યો નથી, હોદ્દાથી વિક્રમ માડમને ઓળખે જરૂર નથી. આ ગુજરાતના તમામ અધિકારીઓ, તમામ મીડિયા, તમામ રાજકારણીઓ વિક્રમ માડમ તરીકે ઓળખે છે. અને હજી મારામાં તેવડ છે, મારો જે ચાહક છે, મારો જે ભગત છે, જે મારા માટે લડ્યો છે, એને અડધી રાતે જરૂર પડે તો હજી ખેલ નાખવાની તેવડ છે. અને હજી નાખું છું, જાહેરમાં કહું છું. ગમે એવો ચમરબંધી અધિકારી હોય, વિક્રમ માડમ આગળ બધાઈની દવા છે. પણ લડવું કેના માટે? જેના માટે લડીએ કંપની રૂપિયા લઈને જાય વિક્રમ માડમને હરાવવા એટલે તરત વેચાઈ જાય. બધાય નહીં પણ ઘણા બધા, અને બધાયને ખબર છે. જેને નેતા બનાવીએ એની નેતા વેચાઈ જાય છે. મારા લિસ્ટની અંદર છે, ભાણવરની અંદર, ખંભાળિયાની અંદર. તમે નક્કી કરો જેને નેતા બનાવ્યા, જેને ચૂંટાવ્યા, એમાંથી 90% વેચાઈ ગયા. યા તો મજબૂરીથી વયા ગયા, યા તો સ્વાર્થથી વયા ગયા, એના જે કોઈ કારણો હશે વયા ગયા. બધા વેચાઈ ગયા શબ્દ નથી કહેતો, પણ ક્યાંક વેચાઈ ગયા, ક્યાંક મજબૂરીથી ગયા. પણ જેને નેતા બનાવ્યા ઈ, જેને ટિકિટ ઉદય ખંભે ઉપાડીને ચૂંટાડ્યા ઈ. અને હું એટલે બોલી શકું છું, તમે લોકોએ ખંભે ઉપાડીને મને 4 વાર ચૂંટાડ્યો છે, 1 વાર નહીં. ગયોય નથી, જવાનોય નથી. આ પંજો લઈને મરવાનો છું. જેથી કોંગ્રેસથી વાંધો પડશે તેથી રાજકારણ મૂકી દઈશ. આ ખંભે કોંગ્રેસ સિવાયનો કોઈ ખેસ નહીં હોય, નહીં હોય અને નહીં હોય. નકરિયા એક વાર ચૂંટાયેલા તન ટ્રાયે 1 વાર ચૂંટાયેલા જો મિનિસ્ટર બનતા હોય તો 2 વાર ધારાસભ્ય અને 2 વાર સાંસદ. એ કોઈ કંડમ માલ નથી કે મારો કોઈ લેવાલ નથી. હું વેચાણીયો માલ નથી. અંદરથી ગીલી નહીં, અંદરથી ગીલી નથી કરી. કોઈ દુનિયાની અંદર સાબિત કરી દઈએ. આ છેલ્લી લોકસભા કઈ રીતે લડ્યો. છેલ્લી લોકસભામાં જામનગરની અંદર એક જ દિવસમાં 8 ખેલ નાખ્યા ચાલુ મતદાને. મારા મતદાનમાં હું કોઈ 6 વાગ્યા લગી બૂથ ઉપર નથી ઉભો રહ્યો. આ મતદાનની અંદર ઓફિશિયલી રેકોર્ડ 7:41 છેલ્લું મતદાન પૂરું કરીને 88% મતદાન કરીને 12 બૂથ કમ્પ્લીટલી બેડીના કરાવ્યા. લડવું હોય તો એ રીતે લડો ને, અને નહીં તો છોડો ને. કાલે એક ફોન આવ્યો, ફલાણો ભાઈ ભાજપમાં વયો ગયો. ભાઈ કોણ રોકી શકે? આ તો કોંગ્રેસનો ઇતિહાસ છે ને ભાજપનો છે ને બધાયનો છે. અમારી એક ચૂંટણીની અંદર 2022માં એક ભાઈ મંચ ઉપર ભાષણ કરતા હતા, કહેતા હતા આનું ધ્યાન રાખજો, આનું ધ્યાન રાખજો, આનું ધ્યાન રાખજો. આ વયો જશે અને 15 મિનિટ પછી પોતે ઉતરીને વયો ગયો. ધારાસભ્ય કક્ષાના માણસો જો આ કરતા હોય તો સામાન્ય માણસની કોઈ મજબૂરી હોય અને મુબારક. મારી વાત તો એટલી છે કે બધાયની ઈચ્છા હતી, બધાયની લાગણી હતી કે પાલભાઈને પ્રમુખ બનાવો. અને બધાયના મહેનતથી મેં નથી બનાવી દીધા. મેં પહેલી વાર જાહેરની અંદર પ્રભારીની હાજરીમાં એટલું કીધું હતું ખંભાળિયામાં કે મારી લાગણી છે પાલભાઈને બનાવવાની. શક્ય હોય તો કોઈ દાવેદારી ન કરતા. હક છે, દાવેદારી કરવી હોય તો આપણી પાર્ટીમાં આપણે કરીએ, એમાં આપણો હક છે. અને બધાયની લાગણી હતી ને બધાયની મહેનતથી પાલભાઈને જ્યારે પ્રમુખ બનાવ્યા. પાલભાઈમાં એ તાકાત છે કે આખા ગુજરાતની અંદર લડે છે. મેં પાલભાઈને બહુ સ્પષ્ટ કહી દીધું કે પાલભાઈ હવે ગુજરાતની ઉપાધિ મૂકી દેજો, કરશે તમે 4 તાલુકા. હવે પછી આખા ગુજરાતમાં ઉપાધિ ન કરતા, 4 તાલુકાને હચવી લ્યો. આ તમારી જવાબદારી છે. અને આ 4 તાલુકામાંથી એવી ફરિયાદ આવી કે પાલભાઈને ફોન કર્યો ન વીપડો તો મને દુઃખ થશે. હું કરી નહીં લઉં કાંઈ. મારા ઘરે તો નથી કે હવે પાલભાઈને ઉતારીને પાછળ કાપી નાખો. મને દુઃખ થશે કે મેં તમારી ભલામણ કરીને તમે ફોન ન ઉપાડો. ઘણી વાર કામ થાય નહીં થાય. આજે છૂટ છે. મેં કીધું એમ 9:45 થી સવારે 9 એના પછી પાછો મિસ કોલ મારજો. મારો ફોન ના આવે તો કહેજો. હજી હું પ્રેમથી એટલો બંધાયેલો છું.
અમે એક નક્કી કરી નાખ્યું, ચૂંટણી નથી લડવી, મત નથી જોતા, તો હવે કેની મોથાજી? મત જોતા હોય તો મોથાજી કરવાની ને. જેને 365 દી હાચવીએ, જેને નેતા બનાવીએ, જેને આગેવાન બનાવીએ, એ અડધી રાતે આપણો સોદો કરીને હેલો જાય તો ભાઈ આ કંપની આગળ એટલા રૂપિયા છે, આપણે તો રૂપિયા નથી. કલેજું છે, મહેનત છે, અને 68 પૂરા થઈ ગયા, 79 હાલે ગયા. હવે ઉંમર નથી વધી, એ સંઘર્ષ ને લડાઈ કરવાની ઉંમર નથી વધી. એટલા માટે કે હવે કેના માટે કેટલું લડવું? શિવ કરો અને છતાં 8 વાર ચૂંટાવો તો હવે બીજું તો શું કરીએ? હું ધારાસભ્ય હતો, ખંભાળિયાનો અહીંયા લગી કહેતો હતો કે ભાઈ કલ્યાણપુરને દત્તક લીધેલું છે, મને ખબર છે અહીંયા કોઈ ભાવ નથી પૂછતું, કાંઈ અટકે તો મને કહેજો ને. અહીંયા બધા કલ્યાણપુરના આગેવાન બેઠા છે. એક આગેવાન એમ કહે કે વિક્રમભાઈ અમે બોલાવ્યા ના આવ્યા, કે અમારે કામ હતું ને ના આવ્યા. હજી કોંગ્રેસ ગમે છે, કોંગ્રેસની વિચારધારા ગમે છે. કોંગ્રેસી છું, કોઈ લડશે તો એના માટે ટાઈમ હશે તો મત માગવા આવીશ. દેવું કે ન દેવું એ જનતાનો અધિકાર છે, માગવું એ મારો અધિકાર છે, અને હું કામ કરીને માગું છું. કાંઈ નથી કરતા એ માગે છે. રૂટીન કામ તો થવાના છે. જેવું કામ થાય એટલે તરત પ્રેસ નોટ તૈયાર હોય. મિનિસ્ટરની મહેનતથી, સાંસદના મહેનતથી, ધારાસભ્યના મહેનતથી ફલાણું કામ થઈ ગયું. તો 80% નથી થતા, એ કેની મહેનતથી નથી થતા ભાઈ? આ ઇટકા છે એમાં કઈ કરો ને. કોણ ના પાડે? મહેનતમાં એક કોંગ્રેસ વાળો ના પાડતો હોય તો કયો અમારા પ્રયત્નથી થયું, અમારી રજૂઆતથી થયું. મને મેડિકલ કોલેજ આપી દીધી હતી વિજયભાઈ રૂપાણીએ. હવે પાછું કઈ ઠેકાણું નથી તો કઈ કરો ને. થઈ જાય તમારી મહેનતથી, અને નથી થતું એ બધું. અને છતાં પબ્લિકને મજા આવે છે. આવતો યુગ આનાથી ખરાબ આવવાનો છે. મેં કીધું ને, માણા મરણીયો થાય ને પછી કોઈની મરદાને વીજળીનો ભો ન હોય. હવે હું થોડુંક વધારે ખુલીને બોલું છું. મેં કીધું ને, મત નથી જોતો, ચૂંટણી નથી લડવી, વાત પૂરી થઈ ગઈ. હજી ખરાબ દિવસ આવવાનો છે. આજનું જનરેશન 100% શબ્દ નથી વાપરતો, પણ મેજોરિટી જનરેશન સવારથી મોબાઈલની અંદર નોટો ક્યાં ગોતવી, જુગાર ક્યાં રમવો, બીજું બધું ક્યાં કરવું. આ રૂપિયા કોઈથી પૂરા જ નથી પડવાના. અને જેવા ચૂંટણીમાં મત માંગવા આવ્યા એટલે હરાવટ રહેવાની નથી. દારૂ પહોંચાડો, પૈસા દિયો, આ બધા માટેની વાત નથી. આ બધા માથે ન ઉઠી લેતા બધા આવા છે. ખરા માણસો છે, પણ બધા ન ઈચ્છે અહીંયા લગી શું થાય? કોંગ્રેસને મત નથી મળતા એવું નથી. કોંગ્રેસને મત મળે છે, જીતવા જેટલા એટલે નથી મળતા. કે આવા રૂપિયા દઈને 5 વર્ષ 10 વર્ષ તમારી એક વસ્તુનું ધ્યાન રાખીને, મહેનત કરીને, કામ કરીને પછી મત માંગવા આવી તેથી રૂપિયા, તો આ રૂપિયા આવે ક્યાંથી? મારા કેટલાય હતા, કારણ કે મારું મોસાળ પટેલકા છે, મારું ગામ ટુપણી અને લાડવા છે. મારો બાપ તે બાકોડેથી પટેલકા જાન લઈને પરણવા આવ્યો હતો. ગામની અંદર મારી 6 માસીઓ છે, 65 મામા મોસાળનું કુટુંબ છે. એકેય ગામ એવું નથી કે જ્યાં મારું હગુવાલું ના હોય. એવા સમાચાર આવે છે, ફલાણા તો જગા વેચી નાખી, કા હું થયું? તો મોબાઈલમાં બેઠો રમી લીધું. શેર બજારમાં હારાને ખબર નથી પડતી. હું વર્ષોથી આ શેર બજારનું કામ કરું છું. આજે નાના એવા ગામની અંદર, મારા મોસાળની વાત કરું તો પટેલકા જેવા ગામની અંદર શેર બજારના 7-8 ડબ્બા ખુલી ગયા. હવે આ શેર બજારને, ખેડૂતને ક્યાં શું ખબર પડે? જેના ઘર લીવના ન હોય એ 200 બેરલ પેટ્રોલ વેચી નાખે. ઘરમાં અડધું તોલું હોનું ન હોય, સટ્ટો કરીને 5 કિલો હોનું વેચી નાખે છે. હા, તો પછી થાય ને, સટ્ટામાં તો 5 કિલો હોનું વેચવાની છૂટ હોય, 200 બેરલ પેટ્રોલ વેચવાની છૂટ હોય, ભલે ને આપણા આગળ સ્કૂટર ન હોય. આ જે પરિસ્થિતિ થઈ છે, આ રમકડા આવ્યા જ નહીં. રમકડાનો ફાયદો થયો છે, રમકડાનો ગેરલાભે થયો છે. પેલે જુગાર રમવા જતા ને તો શરમ આવતી, બહાર ગામ જવું પડતું, ક્યાંક પકડાવાની બીક હતી, આ બધી ઘણી તકલીફો હતી. હવે તો બેઠા બેઠા મોબાઈલની અંદર ગમે ત્યારે ગમે એટલાનું કરી નાખ્યું, ખબર જ નથી પડતી. તો આવતો દિવસ ખરાબ આવશે. આ રૂપિયા આવશે ક્યાંથી? યા તો દિલથી રાજકારણની અંદર મહેનત કરો ને કાં કહી દો રાજકારણીને, ભાઈ તું ઘર પકડીને બેસી જા. નહીતર કેવી રીતે થશે? ક્યાંથી લઈ આવ્યા દારૂ, પૈસા, ખર્ચા? અને મારું તો સિમ્પલ સૂત્ર છે કે લોકો સુધરવાના નથી તો આપણે સુધરી જાય તો આપણા હાથમાં છે ને. એટલે હું સુધરી ગયો 2 વર્ષથી.
એક સ્ટેટમેન્ટ મારું ક્યાંય કોઈ સાંભળવું હોય, એક કે વિક્રમભાઈ મુખ્યમંત્રીને કાગળ લખ્યો, સાનીબેન રેફર કરો, એ મુખ્યમંત્રીને કાગળ લખ્યો, એ ક્યાં ગયો ને ક્યાં નહીં, આપણે છાપામાં દઈ પબ્લિકને એમ થાય વિક્રમભાઈ રજૂઆત કરી. આ રજૂઆતથી કાંઈ થવાનું નથી. લડવા માટે હથિયાર જોઈએ, બંદૂક ના હોય તો લાકડીનો ધોકો જોઈએ. એમ તમારો પ્રતિનિધિને તમારે ચૂંટવો પડે. હું ધારાસભ્ય હતો ને, અહીંયા લગી કોઈને ક્યાંય જવું નથી પડ્યું. હું બેઠો તો અહીંયા લગી કોઈ દિવસ કોઈ એક જણો એમ કહે કે પોલીસે જાહેરમાં મારીને કોઈનું સરઘસ કાઢ્યું. પોલીસ પકડે, પોલીસ કેસ કરે, કાયદામાં જોગવાઈ હોય તો ફાંસીને માચડે ચડાવી દઈએ. આ 2 જિલ્લાની અંદર હું 10 વર્ષ સાંસદ હતો, એક કાર્યકરને એક લાકડી કોઈ મારી હોય તો કીએ. 2013 માં કલ્યાણપુર આ દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયો, ભલે ને અલગ થયો, એ સરકારની સરહદે અલગ થયો, પણ જામનગર થી આપણી ગાડી ક્યાંય આવી ને અટકી હોય તો કયો મારી સરકાર, મારી સરકાર. સરકાર કોઈથી મારી હોતી જ નથી, સરકાર જનતાની હોય છે. અને આપણે બધાને ખબર છે, ભોગાતની અંદર 2.5 વર્ષ લગી લડાઈ કરી, 1500 રૂપિયા ગુઠ્ઠો હતો. મારી સરકારે મનમોહનસિંહે જેનું ખાતમુહૂર્ત કર્યું હતું, આજે જાહેરમાં કહું છું, ન કહેવાના શબ્દો કહું છું, આ ભાજપ સરકારની હિંમત નથી. આજથી લગી મારા ઘરે ઇન્કમ ટેક્સ નથી આવી. કોંગ્રેસના રાજની અંદર જ્યારે હું સાંસદ હતો તેથી મારે અહીંયા ઇન્કમ ટેક્સ આવી. કાં તો કે વિક્રમભાઈ ભોગાતની અંદર નડે છે. અને ભાટિયાની સભામાં, અહીંયા બધાય સાક્ષી છે, ભાટિયાની સભાની અંદર મુરલી દેવરાના નામ જોગ બોલ્યો, અને મુરલી દેવરાનો રાતે ફોન આવ્યો, વિક્રમભાઈ આપને તો મેરા નામ દે દિયા. અરે મારા વાલા, તારું દઈ દઉં, ખારાનું દઈ દઉં. જે જનતાએ માડમ કુટુંબને, કોંગ્રેસને વર્ષોથી આ ખંભે ઉપાડ્યું છે, એ જનતા માટે લડવા માટે હું નફા નુકસાનના હિસાબ નથી કરતો, પણ આ નેતાને ટકાવી રાખવા માટે એક મતની જરૂર પડે છે. મારી વાર્તા પૂરી થઈ ગઈ. મેં બહુ સ્પષ્ટ ખુલાસો કરી દીધો. કોઈને વેમ હોય તો હું દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર હવે પછી ક્યારેય ચૂંટણી લડવા આવવાનો નથી. પણ જે ચૂંટણી લડવા વાળા છે, જે લોકો મહેનત કરે છે, પછી તમારો તાલુકાનો સભ્ય હોય, સરપંચ હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, એ રાત દિવસ તમારા માટે તોડાવે છે. મતદાનને દિવસે તમે એના માટે મહેનત ન કરી શકો તો આવતા દિવસમાં તમારા માટે લડશે કોણ? શું કામે લડશે? એ આ મહાકાય કંપનીઓ છે, પછી અહીંયા ગીરવે રહી જશે, એમાં કઈ બાકી નહીં રહે. મને હરાવનાર કંપનીઓને શું શું ઇનામમાં મળ્યું છે તપાસ કરી લેજો. 17,750 વીઘા. આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે ખબર પડે. 17,750 વીઘા જમીન એ જામજોધપુરની ખરાબો, એટલે તમારો જ માલિકીનો હતો. ક્યાં મોદી સાહેબના ઘરમાં હતો. કોંગ્રેસે ખરાબા સરકારી જમીનો, ગૌચરો એ તમારા માટે હાચવીને રાખી હતી. કોંગ્રેસને વેચતા આવડતી હતી, કોંગ્રેસે નહોતી વેચી. તમારી મિલકત હતી, આ સરકારોએ વેચીને દઈ દીધી મફતમાં લોકોને. એમાં કોઈ કઈ દેશના નેતાઓ છે એની બાપદાદાની મિલકત નથી આપી, તમારી મિલકત વેચી છે. કોઈને અસર થઈ? એક અવાજ નીકળ્યો આખા ગુજરાતમાંથી, એક અવાજ નીકળ્યો તો મને દેખાડો કે એક અવાજ નીકળ્યો છે. એક અવાજ ના નીકળ્યો. 17,750 વીઘા જમીન વિક્રમ માડમને હરાવવાનું ઇનામ મળી ગયું. અને મને આનંદ થયો કે મને હરાવવા માટે થઈને બધાય ધુરંધરોએ મેદાનમાં ઉતરવું પડ્યું. હારી તો આ દેશમાં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા તેથી હારી ગયા હતા. હાર જીત તો અહીંયા બેઠા છે, કેટલાય હારી ગયા ને કેટલાય જીતી ગયા. હાર જીત થાય, હાર જીત માટે આ મહેનત કરવી પડે ને. આ વાત એટલા માટે કરું છું, મેં કીધું હું વારંવાર આવવાનોય નથી, મારી પાસે એટલો ટાઈમે નથી. હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે તો જામનગર નગરપાલિકાની ચૂંટણીઓ છે, કોર્પોરેશનની ચૂંટણીઓમાં મારે ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી છે. હું આ વખતે ક્યાંય પહોંચી શકવાનો નથી. પણ તમારે લડવું હોય તો તમારે લડવું પડશે. કોક લડશે એ આશા રાખીને કેટલીક વાર બેસો. ચોક્કસ એક લોચુંબક હોય, અને લોચુંબક છે ને એ લોખંડની બધી કણીઓને ભેગા કરે. એમ પાલભાઈ પાર્ટીના પ્રમુખ છે, અને પાર્ટીના પ્રમુખ છે એ લોચુંબક છે. એ લોચુંબકમાં જો બધા કાર્યકરો ચોટી જાય તો લડાઈ થાય. મેં કીધું ને, 2.5 વર્ષનું અંદરનું ભાષણ છે ને એ અટકેલું પડ્યું છે, તમારે આગળ પૂરું કરી દઉં. બાકી હવે નથી કરતો. એક પણ ધાર્મિક કાર્યક્રમમાં નથી ગયો, એક પણ સપ્તાહની અંદર નહીં.
એકાદ ખરો જ્યાં અંગત કહી શકાય, બાકી તો રોજનું છે. રોજ 5-7 માણસો મૃત્યુ પામે છે અને આપણે દુખે છે, નથી પહોંચાતો. પણ જે લડે છે ને ટેકો દેવો હોય તો ખુલીને કહેજો, અને નહીતર ખોટી સંખ્યા ભેગી ન કરતા. એને ખબર પડી જાય પાલભાઈને કે મેં મીટિંગ રાખી હતી, પદગ્રહણ રાખ્યું હતું, 12 જણા આવ્યા, હવે આપણે સમજી જવાનું. જયારે 2-2,000 લોકો આવ્યા છે, 4 તાલુકામાંથી લોકો આવ્યા છે, આગેવાનો આવ્યા છે, બધા આવ્યા છે, બધાને રસ છે. અહીંયા બેઠા છે ને એ હવે જવાના નથી. 1-2% બાદ કરતા કોઈને જવું હોય તો મુબારક, બાકી હવે જેને લડવું છે જાય રહ્યા છે. બાકી તો જવું તો એ છોકરીઓ જોઈ લીધું ને આઈ લાગી ગયા, કાંઈક નું ગોઠવાઈ ગયું, કાંઈક પગે બેઠા છે, હવે હલવાના છે. બેઠતા તો ગરાઈ ગયું છે, નથી નીકળાતું કે નથી આ બાજુ આવવાતું. એને એના નિર્ણય લઈ લીધા અને મેં મારો નિર્ણય લઈ લીધો. મને કાંઈ ફેર નથી પડતો. હું પેદા થયો તેદીનો મારા નસીબને તમે બધાય તમારા નસીબ લખાવીને આવ્યા છો. આમાં જગતનો નાથ બધાયનો છે. કોઈ વયો જાય એના વિના કોઈ ખંડ ખાલી નથી રહેવાનો. કોઈ આવી જાય તો કઈ ન્યાલ નથી કરી દેવાનો. લડાઈઓ ચાલુ છે. હવે ન્યા આવેલી છે. મોદી સાહેબ હમણાં 2 મહિના પછી 75 ના પૂરા થાય છે, અને સંઘ ભાગવતે ચોખ્ખું કીધું કે 75 વર્ષે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. હવે ઈ જાણે ને એનું કામ જાણે. એની પેલા અઠવાડિયા પહેલા તો એના પોતાના 75 થાય છે. કોંગ્રેસમાં હુક ચૂક છે, 90 થાય, 95 થાય, 92 થાય. તમારામાં જો તેવડ હોય તો તમે લડો. બાપુ કેટલા દિયા? 80 દિયા મૂછું ચડાવીને બેઠા છે ને ખુરશી ઉપર. કોંગ્રેસ કાંઈ આપે કે ના આપે, કોંગ્રેસ તમને ઇજ્જત આપે છે. કોંગ્રેસ તમને માન ને સન્માન આપે છે. અને આ ઉંમરે માન ને સન્માનની જરૂર છે. આ ઉંમરે બીજું કાંઈ નથી. બાકી 2 રોટલીના ઘરાક છે બધાય. કોક તન ખાતું હોય તો ભલે. મિત્રો, ઘણું કહી દીધું, કદાચ ન કહેવાનું કહી દીધું. કોઈને ક્યાંય બંધબેસતી પાઘડી લાગતી હોય તો પોતા ઉપર ન લેતા. મેં તો દિલ ખોલીને વાત કરી છે. મારું કામ જ છે લોકોને લડતા શીખવાનું. હું બચપનથી એક જ ધંધો કરું છું, લડવાનો. તમારો અધિકાર તમારે લેવો પડે. મારું સૂત્ર છે કે માગવાથી ભીખ મળે, માગવાથી અધિકાર ન મળે. અધિકાર તો જટીને લેવા પડે. અને આપણે જટી ન હગીએ, આપણે ભિખારાના ઘણી પગે બેસીને ભાઈ સાહેબ મારું આ કરી દો, ભાઈ સાહેબ મારું આ કરી દો, એનાથી કાંઈ ન થાય. ઘણાના ફોન આવે છે, ટ્રાફિક વાળાએ પૈકડા મહેરબાની કરીને કાગળિયા પૂરા કરી લ્યો ને રોજ ઉઠીને કેટલીક વાર બચાવશું. મારો પોતાનો દીકરો ક્યારેક નીકળે છે, આ બહુ ખુલ્લા મંચ ઉપરથી કહું છું, એને કહી દીધું છે ઘરે આવીને કે રેડી 500 નોટ કાઢો, એટલે હું સમજી જાઉં ક્યાં પકડાનો, દઈ દેવાના 500. આજે તમે મને ચાલુ એ ફોન પકડાવી દો, પોલીસ વાળો કોણ છે, હું કોણ છું, એ ઓળખે છે નથી ઓળખતો, ફોન ઉપર કઈ આડાવરું બોલી લઈએ તો મારે કારણ વિનાનું કામે લાગવું. કોઈ ગંભીર સમસ્યા હોય તો કયો ને. બાકી ટ્રાફિક વાળા તમને અહીંયા રોક્યું, અહીંથી છોડાવી દીધો તો તમે અડધી કલાક પછી બીજા જાવ તો વળી અહીંયા રોકે. શું કામે કાગળિયા ખોટા રાખો છો, પૂરા નથી રાખતા. હું લડું છું તો મારી તૈયારીથી લડું છું. આટલા વર્ષોથી આ લડ્યા છે. તમને બધાને ખબર છે, લોકો ભાજપ સામે લડે. આપણે મોદી સાહેબ સામે 5 વાર, 1 વાર નહીં 5 વાર મોટા ઇતિહાસ છે આપણા. કે સત્કર્મ કર્યું, ફના પિક્ચરે લગાવ્યું, કાળી પટ્ટી બાંધીને મંચ ઉપર ગયા, મોદી સાહેબની સાંસદની મિટિંગો વીખી નાખી, અને છેલ્લે એવોર્ડ એના હાથે નથી લીધો. તો ફિટ કરી દે ને મને જ્યાં કરવું હોય, ક્યાં વાંધો છે. પણ કાંઈક તમે તો તૈયારી રાખો. જાહેરમાં એટલે કહું છું, હજી આજની તારીખની અંદર દિવસમાં નહીં તો અઠવાડિયામાં 1-2 ફોન આવે છે ટ્રાફિક વાળા પૈકડો. હવે મારો ભાઈ એક સામાન્ય પોલીસ વાળો છે, મારી અમાન્ય જળવાય ન જળવાય ટેલિફોન ટેપ થાય છે, હું આકરો માણા રહ્યો, કંઈક બોલાઈ જાય ને એમાં આવી જાય તો વળી પાછું વાયરલ થાય. આવા કામ માટે થઈને મહેરબાની કરીને ફોન ન કરતા. મને નહીં, પાલભાઈ નહીં ન કરતા. આપણા કાગળિયા ચોખ્ખા રાખો ને. કેટલાક દિવસ લગી આ 500 રૂપિયાના દંડ, 500 રૂપિયાના ગાડીના કાગળિયા તૈયાર રાખો. મિત્રો, આજે ખૂબ વિશાળ સંખ્યામાં આવ્યા. મને ખૂબ સાંભળ્યો તમે, અને મેં કીધું જાજા દિવસે અંદરની વરાળો હતી, ઘણી બધી કાઢી. આ વરાળો આવતા દિવસમાં બીજા નેતાએ ન કાઢવી પડે, એનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. વિક્રમ માડમે કરેલી આ વાતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં.
બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.